નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાસે 4 વર્ષથી ફાયર એનઓસી સહિતની મંજૂરી વગર ધમધમતો 2 માળનો ટીઆરપી ગેમ ઝોનમાં કાલે સાંજે માનવીય બેદરકારીને કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા તેમાં રહેલા 9 બાળકો સહિત 24થી વધારે નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ જતા અત્યંત દર્દનાક અને ભયાનક મોતને ભેટ્યા હતા, જ્યારે 3 વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં 2019માં સુરતના સરથલમાં ટ્યુશન ક્લાસની આગની ઘટના કરતાં પણ અતિ ભયાનક એવી આ ગુનાહિત બેદરકારીને બનેલી ઘટનામાં નિર્દોષ નાગરિકો એવા કરુણ મોતને ભેટ્યા કે સાંજથી રાત્રિના 10:30 સુધીમાં 24 લાશો બહાર કાઢવામાં આવી, તેમાં એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું ન હતું। વાલી વારસો પણ આઘાતની વીજળી ત્રાટકી હતી। આ આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડના સ્ટાફે એક પછી એકને મહા મુશ્કેલીએ બહાર કાઢ્યા, ત્યારે કોઈનામાં જીવ તો હતો જ નહીં, બલકે એક પણનો ચહેરો કે શરીર પણ ઓળખાતું ન હતું, એટલી હદે સળગી ગયા હતા। સિવિલ હોસ્પિટલ સૂત્રો અનુસાર જે મૃતદેહો આવ્યા છે તેમાં 8 બાળક, 1 બાળકી, 24 વયસ્ક પુરુષો અને 1 મહિલા સહિત 24 સમાવિષ્ટ છે। કોઈ ઈજાગ્રસ્ત દાખલ થયા નથી, પરંતુ 24 મૃતદેહો જ આવ્યા છે જે ઓળખી ન શકાય એટલા સળગી ગયા હોવાથી હવે દરેક મૃતદેહના ડીએનએનો સેમ્પલ લઈ તેના આધારે મૃતક કોણ છે તેની ઓળખ કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે। આગની દુર્ઘટના વખતે અત્યંત જ્વલનશીલ વસ્તુઓના બનેલા આ ડોમમાં વેલ્ડિંગનું અને પેઇન્ટિંગનું કામ ચાલ્યું હતું અને તેમાં સ્પાર્ક થતાં આગ લાગવાની સંભાવના છે। એવી પણ ચર્ચા છે કે દુર્ઘટના વખતે 50થી વધુ લોકો ગેમ ઝોનમાં હતા। એન્ટ્રી અને એક્ઝિટ એક જ સ્થળે હોય ત્યાં કોઈ પણ રીતે આગ લાગતા અને પલકવારમાં આખો ડોમ આગની લપેટમાં આવતા ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન છે। ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર લોખંડના એંગલ ઉપર ઊભું કરાયું હતું અને તે વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું, જે પ્રથમ નજરે જ અતિ જોખમી હોવા છતાં તેના પ્રતિ આંખ મીચનાર થયું ખુલ્યું છે। આગ લાગ્યાનો પ્રથમ કોલ સાંજે 5:40 રાજકોટ ફાયર બ્રિગેડને આવતા 5 થી 10 મિનિટમાં સ્થળ પર પહોંચેલા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, બાબુભાઈ ઠેબા વગેરે જણાવ્યું કે થોડી મિનિટોમાં જ આખો ડોમ આગની જ્વાળામાં લપટાઈને લોખંડનું કામચલાઉ સ્ટ્રક્ચર પીગળતા ધસી પડ્યો હતો અને અંદર રહેલા લોકો થોડી વારમાં જ જીવતા સળગી ઉઠ્યા હતા। સ્થળ પર પહોંચેલા ત્યારે સ્થિતિ એટલી ખરાબ હતી કે અંદર બચાવવા માટે કોઈ જઈ શકે તેમ નહોતું, કારણ કે સ્ટ્રક્ચર હંગામી હતું અને બહાર કોઈ નીકળી શકે તેમ નહોતું, કારણ કે એન્ટ્રી એક્ઝિટ એક જ સ્થળે હતી અને તે ઉપરાંત આખો ડોમ ધસી પડ્યો હતો। 10થી વધુ ફાયર ફાઇટર, 10 એમ્બ્યુલન્સ, સબવાહિની, 108ની 10 ગાડી તથા ડોમના સળગેલા કાટમાળને દૂર કરીને માણસોને શોધવા 8 જેસીબી સ્થળ પર પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર જે મૃતદેહોને બહાર કાઢ્યા તેમના આખા શરીરો સળગીને કાળા પડી ગયા હતા। આગના બનાવોમાં સામાન્ય રીતે ગુંગળામણ કે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પણ થતા હોય છે, પરંતુ અહીં બધાના મોત અતિશય સળગી જવાથી થયા છે। મુખ્યમંત્રીએ મૃતકોને ₹4.4 લાખની સહાય જાહેર કરી છે અને આ સ્થળે આવી ગંભીર ઘટનાને ફરી એકવાર અટકાવવા માટે અનેક જવાબદારોને કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તેને તપાસ સોંપી છે।